જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે એક નાસ્તો એવો બનાવીશું જે ફક્ત 5 થી 10 મિનિટમાં બની જાય છે। કોઈ ગેસ ચાલુ કરવાની જરૂર નથી, ના આમાં તમારે તેલનો ઉપયોગ કરવાનો, ચીઝ બટર કે ગેસ સળગાવવાની જરૂર નથી। એકદમ 10 મિનિટમાં ઇન્સ્ટન્ટ હેલ્ધી નાસ્તો બની જશે। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે આટલો સરસ જે પિઝા બર્ગરને ભૂલાવી દે એવો સરસ નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે। ફ્રેન્ડ્સ, થોડોક બી વિડીયો અમારો જો સારો લાગે તમને તો જરૂરથી લાઈક કરજો અને ચેનલમાં નવા જોડાઈ જાઓ। પહેલી વાર ચેનલ જોતા હો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આજે એકદમ સરસ હેલ્ધી નાસ્તો બનાવી દઈએ। આ નાસ્તો એવો છે કે જે તમે બાળકોને સ્કૂલ હવે વેકેશન શરૂ થવાનું છે તો જરૂરથી એને નાસ્તામાં બી આપી શકો છો। હવે જુઓ, આપણે અહીંયા બટેકા લગભગ 5 થી 7 બાફી અને મેં તૈયાર કરી દીધા છે। જુઓ, ગરમા ગરમ બટેકા બાફેલા છે અને હવે આપણે બટાકાને આપણે સરસ એક છાલ કાઢી નાખીશું। હવે એને થોડા બટાકાને કાંટા ચમચીથી આપણે સરસ મેશ કરી દેવાના છે। ફ્રેન્ડ્સ જુઓ, સરસ બટાકા એકદમ મેશ કરી દેવાના છે। આનું આપણે સ્ટફિંગ જે રીતે આલુ પરોઠા બનાવીએ છીએ એ જ રીતે સ્ટફિંગ બનાવવાનું છે। સિમ્પલ રેસીપી છે પણ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે, તો જરૂરથી એકવાર ટ્રાય કરજો। છોકરાઓની સ્કૂલ શરૂ થઈ જાય છે તો જરૂરથી એને બી લંચ બોક્સમાં તમે આપી શકો છો। તો જુઓ, સરસ બટાકા એકદમ મેશ કરી દીધા છે, કોઈ એમાં ગાંઠવાળો ભાગ ના રહેવો જોઈએ। હવે આપણે અહીંયા 4 વસ્તુ લીધી છે: ટામેટાં, ડુંગળી, લીલા ધાણા અને મરચાં। 4 વસ્તુનો જ ઉપયોગ આપણે કરેલો છે અને થોડા રેગ્યુલર મસાલા આપણે કરીશું, બીજું કોઈ વધારે મસાલાનો કે કોઈ વધારે સામગ્રીનો બી ઉપયોગ નથી કરેલો। હવે તમે જુઓ, અહીંયા આપણે 4 વસ્તુને થોડી મિક્સ કરી દીધી છે। સારું એવું ડુંગળી, ટામેટાં, ધાણા, મરચાંને એકદમ એકસાથે મિક્સ કરી દીધા છે। મિક્સ કર્યા પછી સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું, કારણ કે ડુંગળીમાંથી પાણી છૂટે છે એટલે આપણે આ રીતે ટામેટાં અને ડુંગળીને સારું એવું મિક્સ કરી દઈશું। હવે કેટલી ક્વોન્ટિટીમાં તમારા બટાકા હોય, મસાલો હોય એ પ્રમાણે તમે મીઠું લઈ શકો છો। સિમ્પલ જ મસાલા છે। અડધી ચમચી આપણે લાલ મરચું નાખ્યું છે, 5 ચમચી જેટલું આપણે ધાણા જીરું નાખ્યું છે। અહીંયા હળદર નથી નાખેલી, કારણ કે હળદર કાચો ટેસ્ટ આવતો હોય છે એટલે હળદરને સ્કીપ કરેલી છે। અહીંયા કોઈ આપણે કુકિંગ પ્રોસેસ મસાલાની નથી કરવાની, એટલા માટે આપણે અહીંયા હળદર નથી કરેલી। ત્યાર પછી થોડું આખું જીરું નાખ્યું છે। જીરાથી ટેસ્ટ બહુ જ સારો આવે છે અને પચવામાં બી જીરું બહુ જ કામ સારું કરતું હોય છે। તો આ રીતે બટાકાનું મિશ્રણ બી ઉમેરી દીધેલું છે। હવે આપણે બટાકાના મિશ્રણને અને જે આપણે ડુંગળી, ટામેટાં, મરચાં, ધાણા છે એને જે બટાકાના મિશ્રણ સાથે સારું એવું મિક્સ કરી દેવાનું છે ને એકદમ જ્યારે આપણે આલુ પરોઠા બનાવતા હોય અને જો કદાચ તમારા આલુ પરોઠાનું મિશ્રણ બચી ગયું હોય તો જરૂરથી આ એક નાસ્તો બી તૈયાર થઈ જતો હોય છે। આ નાસ્તો એવો છે કે તમે બનાવીને ફ્રીજમાં બી મૂકી શકો છો। નોર્મલ વસ્તુથી જ આપણે બનાવેલું છે, કોઈ બહારની વસ્તુ બી લીધેલી નથી। અને આજકાલ છોકરાઓને વધારે પડતું ચીઝ બર્ગર, ચીઝવાળી ખાવાનું બહુ જ છોકરાઓ ખાતા હોય છે, તો એવું ન દેવું હોય તો તમારે જરૂરથી આ રેસીપીને એકવાર ટ્રાય કરજો। હવે મેં અહીંયા ટામેટો સોસ લીધો છે, લગભગ મેં મારા માપ પ્રમાણે 2 ચમચી જેટલો ટામેટા સોસ કાઢી લીધેલો છે। અને આ છે આલુ સેવ છે, જે આજકાલ મોલમાં કે બધી જગ્યાએ આલુ સેવ મળી જતી હોય છે। તો મારી પાસે આલુ સેવ હતી તો એને બી મેં 3 થી 4 ચમચી જેટલી આલુ સેવ લઈ લીધેલી છે। હવે આપણે બાઉલમાં થોડી સેવને 3 થી 4 ચમચી જેટલી કાઢી લઈશું। વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ના ભૂલતા। જે લોકો નવા જોડાઈ જાય પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવી રેસીપી જોવા માટે। હવે જુઓ, આપણે જે આલુનું આપણે બટાકા છે એનું જે મિશ્રણ કરીને રાખેલું છે એની એક સરસ ટીકી વાળી દેવાની છે। આસાનીથી જે રીતે ટીકી આપણે આલુ ટીકી બનાવતા હોય એવી જ ટીકી અહીંયા તૈયાર થઈ ગઈ છે। સરસ ગોળ જે બિસ્કિટનો માપ છે એના માપની જ આપણે આલુ ટીકીને વાળી અને તૈયાર કરી દીધી છે। ત્યાર પછી બ્રિટાનિયાનું મેરીગોલ્ડ બિસ્કિટ આપણે ઘઉંના લીધેલા છે, કારણ કે આ બિસ્કિટ એકદમ હેલ્ધી આવે છે, ખાવામાં બી બિલકુલ પચવામાં બી સહેલા હોય છે। તો લગભગ આપણે એક સેન્ડવિચ બનાવતા હોય ને એ રીતે આપણે બિસ્કિટને લગભગ 2
એક ટિક્કીની અંદર 2 બિસ્કિટને રાખવાના છે. તો આપણે અહીંયા બિસ્કિટને કાઢી લઈશું. જરૂરથી આ વિડીયો વધારે ને વધારે શેર કરજો. તમારા ફેમિલી મેમ્બર, કુટુંબમાં કોઈ બી હોય તો એને જરૂરથી આ વિડીયોને જ્યાદા શેર કરતા રહેજો. હવે આપણે આલુ ટિક્કી બનાવેલી છે એને બિસ્કિટનો ઊંધો ભાગ લેવાનો છે અને આલુ ટિક્કીને આ રીતે સેટ કરી દેવાની છે. જુઓ, હવે એના ઉપર આપણે બિસ્કિટ મૂકી દેવાનું છે. તો એક સેન્ડવિચ જેવો આકાર આવી જશે તમારો. પછી ઉપરથી પ્રેસ કરશો તો સરસ અહીંયા આલુ ટિક્કી છે એ એકદમ સેટ થઈ જશે. ત્યાર પછી થોડો ટામેટા સોસ લીધો છે અને ચમચીની મદદથી જે ટિક્કી છે એની કિનારી છે ત્યાં આપણે સોસને લગાવવાનો છે. અહીંયા સોસને લગાવવાનું કારણ એ છે કે જે આપણી આલુ સેવ છે એકદમ સરસ અહીંયા એમાં ચોંટી જશે અને ખાવામાં બી બહુ જ ટેસ્ટી લાગતી હોય છે. અને બાળકોની તો આ પહેલી પસંદગી હોય છે. તમે પીઝા અને બર્ગરને ભૂલાવી દે એવો આ નાસ્તો સરસ તૈયાર થઈ જતો હોય છે ફ્રેન્ડ્સ. તો જુઓ, ચારે બાજુથી મેં આ રીતે કોટિંગ કરી દીધું છે સોસનું. હવે જુઓ, અહીંયા ફક્ત ખાલી તમે બિસ્કિટને આ રીતે ફેરવશો તો જેટલી સેવ છે એ બધી સેવ અહીંયા ચોંટી જશે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. ચટપટા સ્વાદ સાથે આપણો સરસ નાસ્તો તૈયાર થઈ ગયો છે અને એ બી એકદમ આસાનીથી લગભગ 10 મિનિટમાં તૈયાર થઈ જતું હોય છે. જો તમારા ઘરે બટાકા બાફેલા તૈયાર હોય તો બનાવતા બિલકુલ વાર નથી લાગતી અને ઝટપટ બની જાય એવો નાસ્તો ચટપટો આપણો તૈયાર થઈ ગયો છે. એક પછી એક આ રીતે આપણે 4 થી 5 આ રીતે સેન્ડવિચ બનાવી દીધી છે જે નાસ્તાની. તો વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો બધાને જય શ્રી કૃષ્ણ.